રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જ છે. તો પાછો એક વ્લોગ ચાલુ કરી દીધો સવારના પરમાં તાજો એટલે સવારના પરમાં નથી ભાઈ 11 રહી ગયા અત્યારે વાઘ લઈને જાવ કેમ કે મોડું થઈ ગયું અને બાપા ગયા હે દાડે એટલે હે ને મારે જવું પડ્યું વાઘમાં ને એની પેલા ગયા પૂનમ ભરવા દ્વારકા ત્યાંથી એટલે પહેલી ફેરે હું વાઘમાં ગયો ને ત્યાં પછી પાછો બીજો વ્લોગમાં તમે જોયું આપણે ગયા હતા પાછા વ્લોગમાં તે દી ગયા હતા લગ્નમાં અને આજ ગયા છે દાડે એટલે 3 દિવસથી ઉપર તમારા ભાઈનો વારો ચડી ગયો હતો બકરામાં એટલે લંગી બેસી ગઈ હતી એવું બધું ભાઈ અને હાઈલા રાખે અને આજ જરાક અમારે ભૂરા ભાઈ આવતી છે ભેગા ઓહો ચિત્રી કંઈક આવી છે હમણાં આકાશ શું કહેવાય થોડે વાદળા આવતી એવું બધું તો હાઈલા રાખતા હતા તો તમે બધા બ્લોગમાં જડાઈ રહેજો ને આ ભાઈ જઈ લ્યો વાઘમાં આવો મારે તૈયાર થઈ ગયો તો ચાલો બધા જોડાઈ રહેજો લાસ્ટ સુધી. સારા દિન બીત જાય બકરી ચરાए चुप कर बे कुत्ते. जब हकीकत में बकरी चराने जाना था तो क्यों मुझे ऐसा बोला था यूं એવા ગીતના ગાના મિત્રો હું તમને એ કહેવાનો હતો કે થોડાક ને વિડીમાં આવી જાય ને એટલે મેન્ટલ થઈ જાવ આમાં મગજ ન મેકાતા ને એના મેકાઈ જાય એમ કે ઘરનું છે ને જંગલે જેવું છે ખડ એટલું છે આમાં ઓ શેટ યાર અને આ આખો આપણો ઓલો પટોરો જે હું તમને આજ 2-3 દીથી એક ધારો દેખાડી કન્ફ્યુઝ કરી નાખ્યા એ વાત છે ફેમિલી કે બકરા હે ને સારવા જવું પડે બીજું કાંઈ વાત નથી. આ હરી અમારે હે ને દેશી બાવેડા હોય ને આમાં ઘરના પૈડિયા હે ને હું હે ને વાહણો નથી લેતો કેમ કે વાહણો ઉપાડવો એટલે બહુ મોટી જવાબદારી કહેવાય. વાહણો ઉપાડી લે ને એ મળદ માણા કહેવાય ને આપણે મળદ માણા બનવું નથી ને કે આપણે હે ને અટી હાટકા હે ને એમને વાહણામાં પૂરા થઈ ઘરના હે ને એમ એવું છે કે આપણી એક વાહણો તો છે પણ ઝીનકો પડે નહીં ઝીનકો વાહણા લઈ આવો મને ગમે નહીં આપણે કાંઈ ઓલા સૂર્યભાઈના આગળ નથી એના આગળ ઓલો શાયર બઠાઈ આવ્યો ઘરનો પણ એ તો હવે શું કર્યું એને એ લઈને રખડતો અને હું હવે લાકડીને બળીપો લઈને હિલ્લું ન કરે આ બધે બકરા ને એ બધે મારી વાંહે રખડતો આ કેમડો જઈ છે એમડા પૈડિયા છે ત્યાં પૈડિયા ખરે ને એટલે ખાવા માંડે ઘરના એ વાત છે ફેમિલી. અને આજ છે ને જરાક ઊંધી સાઈડ આવ્યું આમ નીચે છે ને સૂર્યભાઈ છે વાંફોળા થાય છે અને આમાં બહુ ઘેરા તૂટી જાય ને ખબર પડે નહીં કેમ કે આમ માથેથી આમ વયા જાય બકરામ નીચે ખળમાં આવી જ લપવું ભાઈ એમાં જ આવવાનું લીલા ખડ હોતી અડધા તો ભેહું વાળાને જલસા હોતી અટણ બિલે એવડું દેતા હે નહીં આવી તો ગયા વાંધો નહીં હજુ આવ્યું મારા બકરાને ફટકાર હજુ આવ્યું ધ્યાન દેવી પડે બધે ભાઈ બાકી આમાં બધે એનું નકરું ખડ ને જંગલ એરિયા હોતી જોઈ લ્યું ભાઈ. ગરનાર સમજો ને અમારે આ ગરનાર એક છે કે દીપડાની એની સુવિધા છે ને હજી આમાં કે આવ્યું નથી ને છાપામાં એટલે કે આમ આવી તો ગયા હમણાં પણ આમ કે અટાણ છે ને હજી સુધી કંઈ રાડ નથી આવી કે આવી ગયું એમ નકર અટાણે ચાલુ થઈ ગયું ધડબડાટ બોલતી દીપડો થતો તો આમાં જવું પડે. ઓ જોડાઈ રહેજો વ્લોગમાં હું આ બધાને આમ વારું મામેરા ને આજ ટ્રાય કરવી ભાઈ આની માથે ચડવાની જોડાઈ રહેજો ટ્રાય કરશી ચડવાની આપણે ભાઈ એની માથે ચડવાનો વિચાર કરતો હતો ને તો મને એક વિચાર આવ્યો એની માથે ચડીશ ને હું અડધે લગાડે એટલે સાંજે છે ને 11 વાગે જાય સુધી જાયગા જવો નહીં રહ્યો એમ આજે આટલામાં જાઉં હું નીચે હાલું હું હાન થાય ને વેરું કરી લે ને એટલે એમ થાય ને કે ખાટલામાં પડીને એટલે નીંદર ચડી ગઈ જેમ કે આ ફોન પડી ગયો ને એમ પડી જાવ ખાટલામાં એવી રીતના પડી જાવ ભાઈ એટલો થકવી દઈએ છે આમાં બકરામાં એટલે એને માથે નથી ચડ્યું કેમ કે બાપ પગ ભરાઈ જાય ભાઈ ઓ વાત જ જવા દો એક ફેર ચડ્યો તો અડધે લગણ એટલે આમ કાંઈ થાય નહીં એટલે હે ને મારે થોડુંક શું કહેવાય સાંજે એટલું હે ને એડજસ્ટ કરવું પડે વધારે આમ પગ દુખે નેક્સ્ટ લેવલ પણ આ હે ને
લપું નથી કર્યું એટલે માથે ચડવાની કંઈક આપણે છે ને ટાઈમ લઈને આખો નોખો વિડીયો જ બનાવવા આવે. બાકી શોખ એવાની માં ચડવાનો આ નડે તો નહીં, હાન થઈને થકવી દઈએ. કેમકે આની માથે જેટલો નિરાતે ચડીશ ને એટલું પાછું ઘાય ઘા ઉતરવું જોઈએ. કેમકે આ બકરા પછી ઊભા ન રહીએ કંઈ, એ વયા જાય રીતે એટલે ભાઈ આપણે અગર ટાઈમ હોય ને નિરાત હોય તો આપણે ચડી શકીએ. એક ફેર અડધે લગણે ચડ્યો તો એ થોડેક લગણે છે, પણ છે ને બકરા ઘરના છે ને એવા ડેન્જર હતા ને ઉપડી જ જાય. તો એ ઉનાળો હતો, હજી અટાણ છૂટી થઈ ને વીડી તો એ ખડબડ બધું ભાંગી ગયું. તો આમ પ્રોપર રીતે આમ આડીને અવરીને હળી કાઢી શકતો. અટાણે આડી અવરી હળી ન કાઢે ને કેળી ગોતવી પડે. એમાં અટાણે કેળી થઈ નથી હજી માથે ચડવાની, કેમ કે ભેહું હજી માથે ચડી નથી એટલે ખડ જ છે નકરું. જોઈ લ્યો જોશે ને એ ખડને છે ને ભાંગીને જવું એમાં પૂછામાં પગ દેવા, એના કરતાં આપણે કોક દી ચડી રહી નિરાતે એવું થઈ જાય. તમે એટલે આપણે અત્યારે બધાને પાણી લઈ જવાના છે. તમે ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો દેશી માલધારી લાઈફસ્ટાઈલ બ્લોગ જોવા માટે. જિંદગી આમાં છે ને એક ડ્રગ જેવી થઈ ગઈ, ડ્રગ જેવી એકચ્યુઅલી, પણ એડજસ્ટ કરીને હાલ્યું જવાનું. જોયેલી છે હાલ જ જાય ઘરને ચરતા નહીં. આજ હમણાં 1:30 વાગ્યો છે અને છે ને બધાને પાણી ઉતારવું. ફાઇનલી આપણે આવી ગયા છે પાણી, અને આજ પાણી હાલે છે એટલે આપણે પીવા જળશે. એ પેલા એક ઉપાધિ કીધું આપણો ઘેરો નીકળી ગયો હવે બકરાનો. અહીંયા પટમાં આવ્યો ને ત્યાં ખબર પડી કઈ ઢાળ નહીં છે નહીં, અને હમી ધારમાં ક્યાંક રહી ગયો છે. આમાં ડુંગર રહ્યો ને ગમે ત્યાં ક્યાંક મેકીને આવતો રહ્યો હવે ઘેરો. આલિકોની સાઈડ હોય છે કાંઈ ન કહેવાય, કેમ કે એલિકો છે ને આપણે પાછા વાયરા 100% એલિકોર જ છે. ડુંગરમાં હોય તો દેખાઈ જાય એવું કર્યું ભાઈ. હજી તો આવી જાય તો વાંધો નહીં, નહીં નાખવાનું તો એ ગયા તેલ લેવાના આપણે ખાઈ લઈએ. કેમ કે આજ ભૂખ લાગી છે ને પાણી છે ને એટલે પાણી ના હોય ને ભાતે ના હોય એમને દી કાઢ નાખે. પૂરા નહીં દઈ, પૂરા એમને રખડતા અમારે ભેગા ભાગે જતા है ને વાર ના પડેગા તો ખાઈ લઉં. પૂરા ભાઈને રોટલી નાખી દીધી છે અને ભાત પાછું આમાં મૂકી દીધું હકેલી, કેમ કે વાઘ વહી ગયો છે ને અડધો ઘેરો વયો ગયો છે ને એની ઉપાધિમાં. બપોરા નહીં કરી અમને ગોતું જો ને ઘેરો આપણો સાંજે ધોકા ભેગો ધોઈ નાખે. કાં કૂતરા બૂતરા પડશે ને આમ નોખા નીકળી ગયા એમ લંગી બે ગયા એટલે લંગી અહીંથી જવા જ દે. વાઘ વહી ગયો એટલે આમ બધા જોડાઈ રહીજો. હું ઓલો ખાડો સાફ કરતો હતો, પાણી પીવાનો સરખો થઈ જાય. પાણી જડ્યું નથી અત્યારે એટલે ભાઈ આખું હે ને એ વ્યૂ ચેક કરો ભાઈ ખાલી કેમ બાકી નેક્સ્ટ લેવલ આવે. તો હું અટાણે છે ને જરાક ઉપાધિમાં હા, પણ તોય તમને હું વ્યૂ દેખાડું. ગાડેડા ને ઘેરો ખોવાઈ ગયો ભાઈ, અને એક બકરું હોય ચડ્યું એટલે અડધું સારક ખોવાઈ ગયું. આમ તો અડધું સારક ખોઈ નાખ્યું મેં, કોઈ વાત નહીં માને પણ મેં ખોઈ નાખ્યું. આપણે હેને હેઠ ક્યાંથી ભાઈ ગયા ખબર છે? આપણે હેઠ આ ધાર આગળ જોઈ આપણે આ ટોક આ રી ભીત ત્યાંથી આમ જોઈ ત્યાં હેઠ આમ ઓલીકોર ક્યાંક દેખાય છે ને આપણે જ્યાંથી ઓલો નેક્સ્ટ આના ઓલીકોર બીજા પાર્ટમાં તમને દેખાડ્યું છે આખી ધારની ક્યાં હતું આ ધારની ઓલીકોર હતું. ત્યાંથી હેઠ પલ્લો કર્યો હતી હેઠ અહીંયા પુગાડ્યા. વિચાર કરો કેવડો પલ્લો ભરાઈ ગયો. મેં કીધું એને મોર થઈ જાય ને તો આમાં ક્યાંય મળવાય ને તો મળી જાય, પણ ના વયા ગયા. અમારા ગાંડા હે ગાડેડા હોય ને મોટા એટલે વરે નહીં, બકરા હોય ને તો વાંભે આયલા આવે એવું કર્યું હતું. લગભગ તો ગાડેડા જ ગયા બધા, એટલે કાંઈ ઉપાધિ છે નહીં એની. એ વયા જાય એટલે સારા એટલા ઓછા એમ મને જ શાંતિ મળે. મિત્રો વાત નહીં માનો તમે. માપા હે ને ધારા તો માપા ના દેવા દઈને હું આને હે ને હાંજમોર ખાટકીને ભરાઈ દઉં. માપા નીમ હે નથી દેતા, નીમનું પાણી નથી કરવું ધોરવું. અને ઈશાની ગાડરના ઘેરો આની માથે છે, જે આ ધાર રહી ને એની માથે મને એવું લાગે છે. કેમ કે એને કાલે હમણાંથી આવ્યા હતા ને ઓલા પૈડિયા ને ખાવા હાટું હમણાં મરી ગયા છે, અને કા પછી આ ધાર ઉપર છે. આપણે એની માથે નહોતા ગયા પણ એની નીચે સાઈડમાં થઈને આવ્યા ખાલી ખોટી. આજ મગજની પથારી ફેરી નાખી ભાઈ, અને પાણી જડ્યું જ નથી. અટાણે 4 વાગ્યા, 4માં 20ની વાર છે એટલે 4 જ વાગ્યા છે. વિચાર કરો ગાઈસ, આવા દી તો નહીં આવતા ને તમારે. આ સારું છે તમારે નથી આવતા ને, સારું છે. આમાં પથારી ફરી ગઈ. અટાણે મારા વટ સુકાઈ ગયા હાવ. લગભગ તો 65 મિનિટમાં પાણી વગરનો હું વયો જાય એટલે તો હજી છે ને દયા હે 24 કલાક રહેવું હોય ને તો રહી જાઉં પાણી વગર.
અને ભૂખો બે કેમ કે એને આદત પડી ગઈ ભાઈ ભાતે એડું નથી આપણે અહીંયા ખાવાનું વિચાર્યું હતું ન ભેગું થયું આપણું બધું પાછું નાખી લીધું તમને દેખાડું ટાકુડી આપણી આ બધા હિલા આવે છે અને ગાડીડા જો આમાં ક્યાંય નીકળશે ને તો તમને દેખાડી કે ક્યાં ગયા હતા ને ભજાવા અને આવે ને એટલે ભાઈ એને મને તો એમ થાય કે એને મમરા ભરી દો એના ખરેખર આ વિડીયો બહુ લાંબો થવાનો છે કેમ કે મને એટલી દાજ ચડી છે ને અટાણે ખાલી એને 2-2.5 મિનિટ તો મેં ચાલુ કરી દીધું જોડાઈ રહેજો બ્લોગમાં જો ચડી જાય ને તો હું તમને દેખાડી લઈ લ્યો 4 વાગ્યા હતા ત્રણે 4માં 1-2 મિનિટની વાર હતી આટલું સારક રહ્યું મારી આગળ કેટલા ગાડેડા છે 1 2 3 ને એક વાહે નીકળ્યું 4 ને કાંઈ રહ્યું 5 હજી એક કઈસોમાં હજી 6 5 ન્યા હે અને એક અહીંયા તો વહી ગયો 6 ગાડેડા હે બાકી બધા આટલા બકરા બીજા બધા બકરા અને ગાડર ગાયબ થઈ ગયા હે પાણી પાવા લઈ ગયા તો 2 વાગ્યા હતા ક્યાં જવું છે કોઈ અમારા માલને ઓહો મારા બેબી ખાટકી વાળા જવાના હે બીજું કઈ ને મને એ જ બપોરા પાણી કાંઈ નથી જોયું 4 વાગાડી દીધા ભાઈ માં જવું તું પાણી પણ આ ના આવી લે લીકો અને બિહાડી રાખવાની જોડે હવે ધૂપ દેવી હાલી હા કદના ભેહું આવે છે ને બકરા મારે હો બકરાને હકે ચરવા નથી દેતા ભાઈ મારું સાયરનું બેયનું ભેગું છે અને વ્યૂ ચેક કરો ભાઈ ને એ પહેલાં તમને કહી દો ફેમિલી કે એને આપણે ઓલા બકરા હતા ને સૂર્યભાઈ ભેગા હતા અને ફોન આવ્યો હતો અટાણે ફેટ 4 તો 5 વાગી ગયા હતા અને 5 વાગે ફોન આવ્યો હતો એ મારા ભેગા આવી ગયા એ તો લેતા આવો પણ એનું સારક વાંહે જ આવે છે જડી ગયા છે મારી છે ને ભાઈ બહુ ઉપાડી ન હોય વિડીયોમાં ન ખબર ને હું જવા દઉં જેટલા જાય એટલા ઓછા એમ ઓહ અને આપણે છે ને એક બકરીને પગે ભાંગી ગયો એકચ્યુઅલી જરાક છે ને ઘા કરવા ગયો લાગે અને કરી લીધું મેં જ કાવત અને એને છે ને જરાક બાપા આવ્યા લેવા એને લઈને જવાનું હોય તો તમે બધા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાહી રાને